નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયન્સ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આ દ્રશ્ય તમે જે જોઈ રહ્યા છો એ દ્રશ્ય છે જલાલપુરના મુખ્ય માર્ગના, એટલે કે સ્ટેશનથી જલાલપુર જે જતો મુખ્ય માર્ગ છે તે આ માર્ગ છે। અને આ માર્ગ કંઈ જૂનો નથી, માત્ર 15 દિવસ પહેલાં બન્યો છે। એટલે કે 15 દિવસ પહેલાં નવનિર્મિત થયેલો રસ્તો આ હાલતમાં આવી ગયો છે। કેટલી હદે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હશે કોન્ટ્રાક્ટર દ્વારા એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। આંધળાને પણ આંખે વળગીને દેખાય તે પ્રકારનો ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે। અને રસ્તો જે છે તે અત્યારે હાલમાં જાણે ચંદ્રની સપાટી હોય તે ટાઈપનો અત્યારે હાલમાં દૃશ્યમાન થઈ રહ્યો છે। એટલે કે જે કામગીરી કરવામાં આવી છે, કામગીરીમાં કોઈ પણ પ્રકારની ગુણવત્તા નથી જળવાઈ, વેઠ ઉતારવામાં આવી હોય તે પ્રકારની અત્યારે હાલમાં આ દ્રશ્યમાં દેખાઈ રહ્યું છે। અને એ જ બતાવે છે કે ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર ફાટીને ધુમાડે થયો હોય તે પ્રકારના આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સ્થાનિકો હેરાન થઈ રહ્યા છે। નવો રસ્તો બન્યો ત્યારે લોકો આનંદમાં હતા કે હાસ, નવો રસ્તો બની ગયો, આવવા જવાની મજા આવશે, રસ્તો માણવાની મજા આવશે। પરંતુ વરસાદે તમામ પોલ ખોલી નાખી છે। વરસાદ પડતાની સાથે જ ભ્રષ્ટાચારની તમામ પોલ ખુલી ગઈ છે અને આ જે રસ્તો સીધાના બદલે હવે ખાડા ટેકરાવાળો રસ્તો થઈ ગયો છે। કોઈ પણ આમાં પટકાય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે। ત્યારે કમિશનર આ અંગે શું કરે છે, શું કાર્યવાહી કરે છે, કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરે છે કે નહીં, તે અત્યારે હાલમાં જોવું રહ્યું। કારણ કે જે રીતે કામગીરી થઈ છે, 15 દિવસમાં આ રસ્તો થાય એટલે તો સમજી લેવાનું કે ગુણવત્તા 0 હોય ત્યારે જ આ પરિસ્થિતિ નિર્માણ થાય। ડામરના બદલે માત્ર કપચી પાથરી દેવામાં આવી હોય તે પરિસ્થિતિ અત્યારે હાલમાં અહીંયા જોવા મળી રહી છે। જલાલપુરના લોકો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે, કારણ કે આના કરતાં જે પહેલો રસ્તો હતો એ સારો હતો। અને સાથે સાથે માંગ પણ ઉઠી છે કે હવે જો નવો રસ્તો બનાવવાનો હોય તો આને ખોદીને નવો રસ્તો બનાવવામાં આવે તેવી પણ માંગ સ્થાનિકો કરી રહ્યા છે। ત્યારે આ બાબતે ત્યાંના સ્થાનિક એવા અસલમભાઈ શું કહે છે, આવો સાંભળીએ। હું અહીં જલાલપુરમાં મારી સલૂન ધરાવું છું। છેલ્લા 25 વર્ષથી એમાં કામ કરું છું। પણ આ લાસ્ટ ટાઈમ જ્યારે આ રોડ બનાવવામાં આવ્યો ત્યારે મેં હાજર હતો અને મેં વસ્તુ જોયું હતું કે જ્યારે રોડ બનતો હતો અને એ લોકો કેમિકલ નાખતા હતા તો એક બાજુ વરસાદ ચાલુ જ હતો। તો મેં એક વખત એ લોકોને જાણ પણ કરી કે અગર વરસાદ ચાલુ જ છે તો આ ટકવાનો નથી। પણ આઈ થિંક એ લોકોએ ડામરનો ઉપયોગ કરેલો જ નહીં હતો, જેના કારણે એ 1 કલાક પછી જ આ રોડ ધોવાઈ ગયો હતો। અને એ લોકો જે સિમેન્ટની જે ઝીણું મટીરિયલ ઉપર નાખતા હતા એ ચાલુ વરસાદમાં જ નાખતા હતા, જેના કારણે આ અત્યારે જે એટલી બદતર હાલત થઈ છે અને પાણીનો નિકાલ પણ કંઈ નથી થતો। સાહેબ, જે સત્તામાં જે પક્ષ અત્યારે છે એમને હું નમ્ર વિનંતી કરું છું કે તમે કોઈક એવા ઠેકેદારોને આ કામ સોંપો કે જે અમે કોંગ્રેસના જમાનામાં એક રોડ એવા જોયેલા કે લોકો 10-10 વર્ષ સુધી નહીં બનાવતા, પણ તે રોડ એવા હતા કે જે 1 મહિનામાં તો નથી તૂટી જતા। આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે। તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ। વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી। કોલ 7069006329। આ રસ્તામાં 50 વર્ષથી રહેતા એવા નવીનભાઈ સાથે પણ અમે વાત કરી હતી। નવીનભાઈ પણ કહે છે કે આ રસ્તો ખરેખર નવો બનવો જોઈએ, પરંતુ તે ખોદીને બનવો જોઈએ તેવી પણ તે માંગ કરીએ છીએ। આવો શું કહે છે સાંભળીએ। અને મારી અહીંયા 50 વર્ષથી દુકાન છે। હવે 15 દિવસ પહેલા રોડ બનેલો છે, પણ એ રોડ રાત્રે બનેલો તો 2 જ વરસાદમાં ધોવાઈ ગયો છે। અમે એવું ઈચ્છીએ છીએ કે રોડનું ખોદકામ કરીને રોડ બનાવો, જેથી દુકાનોમાં પાણી ભરાય નહીં। આટલા વરસાદમાં લોકોની દુકાનમાં પાણી ભરાઈ ગયા છે। હવે આ તકલીફ દર વર્ષે રહેતી છે, એટલે રોડ ખોદીને બનાવવામાં આવે તો સારું। જલાલપુરનો મેઇન રોડ છે, અહીંયા એટલો કોઈ ટ્રાફિક નથી થતો। ડિમોલેશન કરવાની વાત આવી છે, પણ ડિમોલેશન કરતા પહેલા તમે વિકાસના કાર્યો કરો, લોકોને રોજી રોજગાર મળે તેવું કાર્ય કરો, પછી ડિમોલેશન કરો। અમારી ના નથી। આજે લોકો રોજી રોટી વગર થઈ જશે, લોકોને ખાવાના બી ફાફા છે।
15 દિવસમાં રસ્તાની પોલ ખોલતા વરસાદે સમગ્ર પ્રકરણ સામે આવ્યું છે અને ભાજપના રાજમાં કયા પ્રકારે આ રસ્તો બન્યો છે તે તમે સ્પષ્ટપણે જોઈ શકો છો. અને આનંદ માણવો હોય રસ્તાનો તો જાઓ એટલે ખબર પડે કે કયા પ્રકારના ભાજપે રસ્તા બનાવ્યા છે. જલાલપુરથીનો જે આ મુખ્ય માર્ગ છે, આ મુખ્ય માર્ગ અત્યારે હાલમાં દયનીય પરિસ્થિતિમાં આવ્યો છે, જે 15 દિવસની અંદર નવો રસ્તો અત્યારે હાલમાં ધૂળમાં ફેરવાઈ ગયો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે કમિશનર જો મોટી મોટી વાતો કરે છે તો ત્યારે આની સામે શું કાર્યવાહી કરે, સ્પષ્ટપણે જાહેરમાં બતાવે કે અમે આ કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરી છે, તો જ કમિશનર પણ ગણાશે કે તેઓ સાચા છે અને સારા કામ કરે છે. નહીં તો પછી ભ્રષ્ટાચારના રંગે રંગાયો હોય તેવું પણ માણી શકાય એવું જનતા કહી રહી છે. શું થાય તે જોવું રહ્યું. જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ.